પટેલ સમાજ અને એમાં પણ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અમદાવાદના એક કાર્યક્રમમાં બોલ્યા અમિતભાઈ શાહ માટે. ત્યારબાદ એમના દીકરી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી બને છે અનારબેન પટેલ. અને ત્યાર પછીનો એક કાર્યક્રમ થાય છે સુરતમાં કે જ્યાં આનંદીબેન પટેલ કહી રહ્યા છે કે ક્યાં સુધી આપણે વેચાયેલા રહીશું. હું પણ પટેલ છું ને મારામાં ક્યાંય પટેલવાદ નથી. મને પટેલ હોવાનો પૂરો ગર્વ છે. નેતૃત્વ અને સેવા સાથે જોડાયેલા હોવાનો પણ મને ગર્વ છે. આ સુરતમાં કહેલું નિવેદન ઘણું બધું કહી રહ્યું છે, કારણ કે પટેલ સમાજમાં ચાલતા આ બંને સમાજો વચ્ચેના વિખવાદને લઈને બહેનનું આ નિવેદન ઘણું બધું કહી રહ્યું છે. धीरे धीरे करके नीचे उतर रहे. हम तो लेवा पटेल का नेतृत्व करेंगे, हम तो कड़वा पटेल का नेतृत्व करेंगे. मैं भी पटेल हूँ, लेकिन मैं पटेलवाद नहीं है मेरे पास. अब हम धीरे धीरे અને આનંદીબેન પટેલનું આ નિવેદન ઘણું બધું કહી રહ્યું છે. મારી સાથે મારા સહયોગી હિતેન વિઠલાણી ન્યૂઝરૂમથી જોડાયા છે. હિતેન, આનંદીબેન કહી રહ્યા છે કે હું પણ પટેલ છું, મને વાતનું ગર્વ છે, પરંતુ એના ઘણા બધા તર્ક નીકળી રહ્યા છે, ઘણા બધા માયના નીકળી રહ્યા છે. કેવી રીતે જોવાઈ રહ્યું છે આ નિવેદનને? જુઓ, એક તો સૌથી પહેલા મનીષ તમને કહું કે આનંદીબેન પટેલ અત્યારે એક સંવૈધાનિક પદ ઉપર છે, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. સીધા રીતે કોઈ પણ મુદ્દા સાથે સંકળાઈ નથી શકતા, પણ ક્યાંક ને ક્યાંક આનંદીબેને જે હિસાબે નિવેદન આપ્યું છે તે નિવેદનના અલગ અલગ તર્ક વિતર્ક અગર આપણે કાઢીએ તો સીધું સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવનારા દિવસોમાં ગુજરાતમાં થવાની છે તેના પર આની અસર નિશ્ચિત તौर પર પડશે. કારણ કે આનંદીબેને પટેલોને એક થવા માટે કહ્યું છે. આનંદીબેનોએ કહ્યું છે કે લેવા કડવા કરવાની જરૂરત નથી. જે લેવા કડવા કરો છો એના કરતાં પટેલ બનો. અને બીજી વાત, પટેલ બનવા કરતાં પણ સૌથી મોટી વાત કે ભારતીય બનો. તો ક્યાંક ને ક્યાંક ચૂંટણી પહેલાં એક સંવૈધાનિક પદ ઉપર રહીને તે આવી રીતે પ્રચાર તો ભલે નથી કરી શકતા, પણ તેમના આ નિવેદનનો અગર તર્ક કાઢવા જઈએ તો તે તર્ક એક જ છે કે જે લેવા અને કડવામાં જે ફૂટ પડે અને બે ભાગલા પડે અને જ્યારે વોટિંગ વખતે પણ તે ભાગલા જોવા મળે તો નિશ્ચિત તौर પર એક પાર્ટીને નુકસાન સૌથી વધુ થઈ શકે છે. અને તે નુકસાન ના થાય તેના માટે ક્યાંક ને ક્યાંક તે સમાજને એક કરવાનો અને ભારતીયના નામે એક કરવાનો એક સીધો મેસેજ જે છે તે આપી રહ્યા છે. આની ઇફેક્ટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળશે. તેની જ સાથે સાથે અગર આ નીતિ સફળ થાય છે તો 2027માં પણ જે છે આની ઇફેક્ટ ક્યાંક ને ક્યાંક જોવા મળશે. ચૂંટણી દૂર નથી, એક જ વર્ષ છે. 27ની અંદર પણ નિશ્ચિત આની અસર જે છે તે ખૂબ મોટી જોવા મળશે. બિલકુલ હિતેન, આભાર આપનો સમગ્ર માહિતી માટે. પરંતુ આનંદીબેનનું આ નિવેદન એવા સમય આવ્યું છે કે જેને લઈને ઘણી બધી રાજનીતિક ગલિયારાઓમાં ચર્ચા શરૂ થઈ છે. અને એની પાછળનું કારણ જે પણ હોય, પરંતુ સાફ કારણ એ છે કે દીકરીને એક કમાન સોંપાઈ છે જે પાટીદાર સમાજને એક કરવા માટે આગળ વધે. ખોડલધામ ટ્રસ્ટ છે અને ટ્રસ્ટમાં અનાર પટેલને એક મોટી જવાબદારી. ત્યારબાદ આનંદીબેન પટેલનું આ સૂચક નિવેદન, કારણ કે આપણને ખબર છે પાટીદાર આંદોલન થયું અને એના મૂળમાં શું હતું, ત્યારબાદ મુખ્યમંત્રી તરીકે પટેલનું આવવું અને તેના મૂળમાં પણ શું હતું એ પણ ગુજરાતના લોકો જાણે છે. અને આજ મામલાને લઈને અલગ એના તર્ક કુતર્ક વિતર્ક જે પણ સમજો એ લોકોના મગજમાં પોતપોતાની રીતે લેવાઈ રહ્યા છે. પરંતુ રાજનીતિક ગલિયારાઓમાં જ્યારે કોઈ મોટા વ્યક્તિ, કોઈ મુખ્યમંત્રી રહેલી વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપે છે તો એના સાફ નિવેદનો નીકળતા હોય છે. પોતપોતાની રીતે એને જે પણ આકલન કરવામાં આવે, પરંતુ સ્પષ્ટ વાત એ છે કે આનંદીબેને જે કંઈ કહ્યું છે એક સીધું પાટીદાર સમાજને શિખામણ આપતું નિવેદન છે કે ક્યાં સુધી વહેંચાયેલા રહેશો કડવા અને લેવા વચ્ચે, કારણ કે એકતાનો સમય છે. અને આ જ ભાવ સાથે નરેશ પટેલ જ્યારે મુખ્યમંત્રીની ચૂંટણીઓ પહેલા 2022માં કહેતા હતા કે પાર્લામેન્ટથી લઈને પંચાયત સુધી પટેલ હોવા જોઈએ, એ નિવેદનને પણ જોવાઈ રહ્યું છે. અને ગુજરાતમાં ઢોલ વાગવાના છે ચૂંટણીઓના, કારણ કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માથા પર છે. અને આ બાજુ કોંગ્રેસ તૈયારીઓ કરી રહી છે. દિલ્હીમાં કોંગ્રેસની બેઠક છે. અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક મળી છે, જેમાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ આ બેઠકમાં હાજર છે. કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક આ બેઠકમાં હાજર છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પણ આ બેઠકમાં હાજર છે. અને આ બધાની વચ્ચે મંથન એ વાતનું થઈ રહ્યું છે કે સ્થાનિક સ્વરાજ કે જે 2015 પહેલા જેમાં કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, કોંગ્રેસનો દબદબો, એની તૂતી બોલતી હતી, એ જ્યારે એક ક્ષેત્રમાં જ્યારે ચૂંટણી છે તો કોંગ્રેસ આ વખતે ફરી એકવાર કસરત કરવા મેદાને હોય તેમ લાગે છે.
અને ચાણक्य કહ્યું છે કે शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। आज વાત શિક્ષક પર છે, કારણ કે એક શિક્ષક હવે કળયુગનો શિક્ષક કેવી રીતે કામ કરે છે, આ ખેડાના શિક્ષકને તમે જરા ધ્યાનથી જોશો તો તમારા ગુસ્સાના રૂવા ફૂટી ઉઠશે, તમે ગુસ્સાથી લાલ થઈ શકો છો, કારણ કે 9મા ધોરણમાં ભણતી એ પોતાના વિસ્તારની દીકરી કે જે સ્કૂલમાં ભણવા માટે આવે છે, જેને સર કહીને બોલાવે છે શિક્ષક, ઠાસરા તાલુકાના ચિતલાવ ગામની આ ઘટના છે કે જે શિક્ષક શૈલેષ રાઠોડ નામ છે એનું, અને એનાથી કંટાળી ગઈ એ વિદ્યાર્થીની, હેરાન કરતો હતો, માનસિક પ્રતાડના આપતો હતો, શારીરિક હડપલા કરતો હતો, અને ત્યારબાદ એની સામે ફરિયાદ થાય છે, એક શિક્ષકની સામે ફરિયાદ થાય છે। કે ઠાસરા તાલુકાના એક ગામમાં શિક્ષકની નોકરી કરતા શિક્ષકે ધોરણ 8માં ભણતી બાળકીની સાથે દુષ્કર્મ કરેલ છે અને એના ફોટા પાડી લઈ એને બ્લેકમેલ કરેલ છે, જે બાબતેનો ગુનો રજીસ્ટર થયેલ છે અને શિક્ષકને પકડવા માટેના ચક્રો પોલીસે ગતિમાન કરી દીધા છે। આરોપીને પકડવા માટે તમામ પ્રયત્નો ચાલુ છે। શાળાના પ્રિન્સિપાલને મળ્યા તો શિક્ષક જે છે તે છેલ્લા 10-12 દિવસથી રજા ઉપર છે અને એના જે વતનનું ગામ છે ત્યાં તપાસ ચાલુ કરવામાં આવેલ છે। અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે મારા સહયોગી કૃષ્ણા પટેલ જોડાયા છે। કૃષ્ણા, ગુજરાતમાં દાવાઓ મોટા થાય છે, કહેવાય છે કે અહીંયા રાત્રે 12 વાગે દીકરી એકલી નીકળી શકે, પરંતુ સ્કૂલમાં જતા પણ એને ડર લાગે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, અને એની પાછળ કોણ જવાબદાર છે કૃષ્ણા? જી બિલકુલ મનીષ, એ દાવાઓ પર તમાચો છે, કારણ કે બેટી પઢાઓ બેટી બચાઓની વાતો કરવામાં આવે છે, એ જ ક્લાસરૂમમાં એ દિવાલો પાછળ આ સૂત્રો લખવામાં આવે છે, પરંતુ એ જ ક્લાસરૂમમાં બાળકીઓ સુરક્ષિત નથી। આ બે જે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે, માત્ર અપરાધ નથી પરંતુ સામાજિક મૂલ્યોનું અધપતન છે, કારણ કે જેને ગુરુ કહેવાય છે, જે શિક્ષકો પર ભરોસો મૂકીને માતા પિતા પોતાની બાળકીને શાળાએ મોકલે છે, ત્યાં જ બાળકીઓ સુરક્ષિત નથી। આ બંને જે અલગ અલગ ઘટના સામે આવી છે, પહેલી ઘટના છે ખેડાના ઠાસરાના ચિતલાવ ગામની, કે જ્યાં એક બાળકી, એક વિદ્યાર્થીની, એ શિક્ષક જ એના પર દુષ્કર્મ કરે છે। 8મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીનું એ કંટાળીને બીજી જગ્યાએ સાવલી ભણવા માટે જાય છે, પરંતુ ત્યાં પણ એ સુરક્ષિત નથી રહેતી, કારણ કે શિક્ષક ત્યાં પણ એનો પીછો કરે છે, ત્યાં પણ એને માનસિક રીતે શારીરિક રીતે પ્રતાડિત કરે છે, અને પરિણામે આખરે હારી થાકીને કંટાળીને એના માતા પિતાએ પોલીસમાં ફરિયાદ કરવી પડે છે। આ ઘટના ખરેખર ખૂબ જ શરમજનક છે, કારણ કે એ બાળકીઓ ખૂબ જ ભરોસા સાથે, વિશ્વાસ સાથે જે બાળકીઓને સ્કૂલમાં મોકલવામાં આવે છે, ભરોસાની અહીંયા હત્યા કરી નાખવામાં આવે છે। બીજી જે ઘટના, આ શિક્ષણ જગતને શર્મસાર ઘટતી ઘટના એ બીજી જગ્યાએ બોટાદથી સામે આવી છે, જ્યાં એક બે નહીં પરંતુ અનેક વિદ્યાર્થીનીને, અને એ શિક્ષક નથી, અહીંયા આચાર્ય છે, જો કોઈ શિક્ષકથી પ્રતાડિત થાય તો એ આચાર્ય પાસે જાય છે, પરંતુ આચાર્ય જ્યારે આવી રીતે હેવાન નીકળે ત્યારે બાળકીઓ કોની પાસે જાય, એ સૌથી મોટો સવાલ છે, કારણ કે અહીંયા આચાર્ય એ વિદ્યાર્થીનીને પોતાના ઓફિસમાં બોલાવતો હતો, પોતાની ઓફિસમાં બોલાવીને એ વિદ્યાર્થીનીઓની છેડતી કરતો હતો, અને ઘણી બધી વખત જ્યારે આવું થતું રહ્યું ત્યારે આખરે વિદ્યાર્થીનીઓએ આ ફરિયાદ કરી છે। અને આ બંને જગ્યાએ, બંને ઘટનામાં, એકમાં શિક્ષક સામે, બીજી ઘટનામાં આચાર્ય સામે પોક્સો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ અનેક સવાલો થઈ રહ્યા છે કે જ્યારે પોક્સો અંતર્ગત આટલા કડક કાયદા છે તેમ છતાં પણ આવી ઘટનાઓ અટકવાનું નામ કેમ નથી લેતી, કેમ આવા હેવાનોમાં કોઈ ખોફ નથી? એ શાળા કે જેને શિક્ષણનું મંદિર કહેવામાં આવે છે, જો ત્યાં જ બાળકીઓ સુરક્ષિત નહીં હોય તો બીજે ક્યાં હશે? આવા ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે મનીષ। બિલકુલ કૃષ્ણા, આભાર આપનો માહિતી માટે। અને સવાલ એ જ છે, કારણ કે દીકરીઓ સુરક્ષિત નથી ને બણગા મોટા ફૂંકાઈ રહ્યા છે। અમદાવાદ કોર્પોરેશનમાં આ જ મુદ્દાને લઈને બબાલ થઈ ગઈ। કોંગ્રેસના કોર્પોરેટરે કહ્યું કે શિક્ષકો બળાત્કાર કરે છે, તો ભાજપના નેતાઓને ખોટું લાગી ગયું, એમણે તરત વિરોધ કર્યો કે દરેક શિક્ષકોને આવું ન કહી શકાય। અને આ જ મામલો હતો કે જ્યાં સત્તા પક્ષ અને વિપક્ષના કોર્પોરેટરો એકબીજાની સામે આવી ગયા, હુંસા તુસી થઈ ગઈ અને જોવા જેવી થઈ ગઈ, કારણ કે આજે અમદાવાદ કોર્પોરેશનમાં ધમાચકડી થઈ છે। અને હવે વાત યુસીસીને લઈને કરવી છે, કારણ કે ગુજરાતમાં હવે યુસીસી લાગુ કરવાની કવાયતો તેજ થઈ ગઈ છે। ગઈકાલે દિલ્હીમાં એક બેઠક મળી અને ત્યારબાદ યુસીસીની આ બેઠકમાં મંથન થયું છે। જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતાને આ બેઠક મળી હતી, જેમાં ગુજરાત યુસીસી ડ્રાફ્ટ પર એક વિસ્તૃતમાં ચર્ચા થઈ છે। ડ્રાફ્ટના વિવિધ પાસાઓ પર ચર્ચા કરાઈ અને ડ્રાફ્ટના મુદ્દાઓ પર ધ્યાન રખાઈ રહ્યું છે। લગ્ન, છૂટાછેડા, વારસાઈ હક જેવા વિષયો છે કે જેને લઈને મંથન થઈ રહ્યું છે। અને हमारा सहयोगी अजय यादव दिल्ली थी जुड़ा है। अजय, किस प्रकार से इस बैठक में चर्चा हुई, क्या
यूसीसी को गुजरात में लागू करने पर कितनी देरी है, क्या मंथन हुआ इस बैठक में? देखिए, एक तरह से कहा जा सकता है कि यूसीसी की तरफ से यूसीसी के लिए जो कमेटी गठित की गई है, उसकी जो काम करने की जो प्रक्रिया है या ड्राफ्ट की जो प्रक्रिया है वो करीब करीब अंतिम दौर में चल रही है। जब से इसका गठन हुआ है तब से लगातार जो है कंसल्टेशन का जो प्रोसेस है वो चल रहा है। अलग अलग समाजों से कंसल्टेशन किया गया और कहा जा रहा है करीब 1.5 लाख से ज़्यादा लोगों से उनके विचार सुझाव अलग अलग मुद्दों पे माने गए, क्योंकि यूसीसी की पहली कोशिश यही है कि जो अलग अलग समाज हैं उसमें किसी तरह का अंतर विरोध ना हो, बल्कि समान नागरिक संहिता पूरे गुजरात में लागू हो और उसको बेहतर तरीके से इम्प्लीमेंट किया जाए। और ये कहा जाए कि जो यूसीसी को लेकर के सपना है किसी भी राज्य सरकार के समान नागरिक संहिता को लेकर के वो पूरा हो, तो इसी सब को लेकर के तमाम सारा मंथन का दौर पहले भी चलता रहा है। खुद गुजरात के जो मुख्यमंत्री भूपेंद्र पटेल हैं उनके साथ भी कई दौर की बातचीत हो चुकी है, लेकिन कल की जो बैठक हुई उसमें अभी तक जो ड्राफ्ट तैयार किए गए हैं, जिन जिन मुद्दों पे तैयार किए गए हैं, उसका स्टेटस क्या है, उसमें किस तरह की कमियां हैं, कुछ जोड़ने की जरूरत है, तमाम सारे मुद्दों को लेकर के जो 5 सदस्य हैं जस्टिस रंजना देसाई के अगुवाई में, वो सभी सदस्य मौजूद थे। करीब घंटों भर तक ये पूरी बैठक चली और कहा जा रहा है कि जल्द से जल्द ये ड्राफ्ट तैयार हो जाएंगे। और माना यह भी जा रहा है कि गुजरात विधानसभा चुनाव से काफ़ी पहले ही इस ड्राफ्ट को तैयार करके गुजरात सरकार को सौंप दिया जाएगा, ताकि गुजरात सरकार भी इसको इम्प्लीमेंट कर सके। तो कहा जा रहा है कि अपने अंतिम चरण में है। उसके ड्राफ्ट जो कई सारे अलग अलग विषयों पे जो अलग अलग ड्राफ्ट तैयार किए गए हैं वो किस स्टेटस में है, उसमें क्या किसी तरह की कोई कमी नहीं है, ये सब तमाम सारी चीज़ों को लेकर चर्चा की गई। बिल्कुल अजय, धन्यवाद आपका। અને આ તરફ ગુજરાતમાં આજે કેબિનેટની બેઠક મળી, ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર લઈને આ બેઠક આવી છે, કારણ કે આ બેઠકમાં જે ખેડૂતો માટે રાહત આવી છે એ છે કે તુવેરના ખરીદી માટે સરકારે ખૂબ મોટી છૂટ આપી છે। ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠક હતી કે જેમાં ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ છે। વિવિધ પ્રોજેક્ટ્સ માટે 1.22 કરોડ ચોરસ મીટર જમીન ફાળવવાની વાત થઈ છે અને આની સાથે સાથે સરકારે જે આ કેબિનેટની બેઠકમાં પાવર કોર્પોરેશન રાધા નેસડામાં 1.20 કરોડ ચોરસ મીટર જમીન સંપાદિત કરવામાં આવશે તે મુદ્દે પણ સરકારે આજે કેબિનેટમાં નિર્ણય લીધો છે। પાણી પુરવઠા બોર્ડને 14 સ્થળોએ જમીનની ફાળવણી પણ કરાઈ છે। અને કેબિનેટની બેઠક પર મારા સહયોગી નિર્મલ દવે ગાંધીનગરથી જોડાયા છે। નિર્મલ, શું થયું છે વિસ્તૃત જણાવો। કેબિનેટની બેઠકમાં ખાસ કરીને ખેડૂતો માટે શું છે અને સામાન્ય નાગરિકો માટે પણ શું છે? જો આજરોજ જે કેબિનેટ બેઠક યોજાઈ અને તેની અંદર રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિઓ અંતર્ગત ચર્ચા કરવામાં આવી, ખાસ કરીને જે બોર્ડ નિગમ અને જમીન ફાળવણી કરવા માટેની દરખાસ્ત આવી હતી તે દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે। તે તમામ દરખાસ્ત 23 જેટલી હતી તેને બહાલી આપવામાં આવી છે। જીઆઈડીસીની વાત કરવામાં આવે, જીએસપીસીની વાત કરવામાં આવે કે પાણી પુરવઠા બોર્ડની વાત કરવામાં આવે, તે તમામ આ જે બોર્ડ કોર્પોરેશન છે તેને જમીન આપવા માટેની બહાલી મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી આજરોજ યોજાયેલી જે કેબિનેટ બેઠક હતી તેની અંતર્ગત આપવામાં આવી છે। સાથે જ પ્રવક્તા મંત્રીએ જે રીતે પત્રકાર પરિષદ કરી અને તેની અંદર કહ્યું કે રાજ્ય સરકારની આવક ઘટી છે। તેણે આ એક મહત્વપૂર્ણ સૂચક વાત કરી હતી કે સરકારની આવક ઘટી છે પરંતુ કાર્યક્ષમતામાં વધારો થયો છે। સાથે જ તેમણે કહ્યું કે આવક અને જાવક મુદ્દે અત્યારે સરકાર ચર્ચા કરી રહી છે। ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં અત્યારે આ બાબતે વાતચીતનો દોર ચાલી રહ્યો છે। સાથે જ યોજનાઓ મુદ્દે જે બજેટની ફાળવણી કરવાની છે તેને અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી રહી છે। તમામ વિભાગો પાસેથી અગાઉ જે નવી બાબતોની માંગણી કરવાની હતી તે માંગણી અંતર્ગત બજેટ રિલેટેડ ચર્ચાઓ તો પૂરી થઈ ગઈ છે, પરંતુ ક્યારે કેટલું બજેટ ફાળવવું, કઈ બાબત માટે કેટલું બજેટ ફાળવવું તે અંતર્ગત બધી ચર્ચાઓ કરવામાં આવી રહી છે। સાથે જ બજેટ સત્ર જેવું પૂરું થશે તે કે તરત જ તમામ જે વિભાગો છે તે વિભાગને ફાળવેલા બજેટ પૈકી જે યોજનાઓ છે તે અંતર્ગત બજેટની ફાળવણી કરવાની પણ શરૂઆત કરી દેવામાં આવશે। આ તમામ બાબતોની ચર્ચા આજરોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી। મહત્વનો નિર્ણય મહેસૂલ વિભાગનો છે કે જેમાં જમીનના અંતર્ગત ફાળવણી કરવામાં આવી। સાથે 23 ફેબ્રુઆરીથી રાજ્યમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી થવાની છે તે અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી હતી। તે અંતર્ગત સમીક્ષા કરવામાં આવી કે આખરે કેટલા કેન્દ્ર સ્થાનો પર આ ખરીદી કરવામાં આવશે, તેના પ્રકારની વ્યવસ્થા કેવી છે, તેનું આયોજન કેવા પ્રકારનું છે, તમામ બાબતોની સમીક્ષા હાથ ધરવામાં આવી। બિલકુલ નિર્મલ, આભાર આપનો સમગ્ર માહિતી માટે। અને કેબિનેટની આ બેઠકમાં જે લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય છે, પરંતુ ગઈકાલે ગુજરાતનું અધધ બજેટ આવ્યું, ઐતિહાસિક બજેટ, 4 લાખ કરોડની પર ઉપરનું બજેટ। પરંતુ આ બજેટમાં બીજી વાત મોટી એ આવી છે
કે સરકારે 2 વર્ષમાં ખૂબ દેવું કર્યું છે. દાણી લીમડાના ધારાસભ્યએ સવાલ પૂછ્યો અને સવાલના જવાબમાં ગૃહમાં સરકારે જવાબ આપ્યો છે. સરકારે કહ્યું છે કે ખૂબ દેવું થઈ ગયું છે. 2 વર્ષમાં જબરદસ્ત દેવાનો આંકડો સામે આવ્યો છે. અને મારી સાથે હિરેન રાવલ જોડાયા છે. હિરેન, સરકારે જે પ્રકારે એવું કહેવાય છે કે ઘી પીને પણ દેવું કરીને પણ ઘી પીવું, આ પ્રકારની જે વ્યાખ્યા છે એને સાબિત કરી છે કે કેમ? તો સ્વાભાવિક રીતે દર વર્ષે ગુજરાતનું જે દેવું છે એમાં વધારો થતો જ રહે છે. ગઈકાલે પણ નાણામંત્રી કનુભાઈએ કહ્યું હતું કે જે બજેટ છે ગુજરાતનું અને જે આવક છે એમની સામે બજેટના કદ કરતાં 13% જેટલું દેવું છે. જે આંકડા સામે આવ્યા છે એમાં 2023-24માં 3.52 લાખ કરોડનું જે દેવું ગુજરાતનું હતું એ વધી અને 2024-25માં 3.99 લાખ કરોડ થયું હતું. એ એના પછીના વર્ષે વધી અને 24,964 કરોડ કરતાં વધુનું વ્યાજ જે છે એ માત્ર રાજ્ય સરકાર ચૂકવી રહી છે. એટલે સ્વાભાવિક પરિસ્થિતિ છે કે જે અલગ અલગ પ્રકારના વિકાસના કામો હોય અથવા તો અન્ય જે સરકારી યોજનાઓ છે, સરકારની આવક મર્યાદિત છે, એની સામે ખર્ચાઓ વધારે છે. એટલા માટે અલગ અલગ લોન અથવા તો દેવું કરવાનું રાજ્ય સરકારને ફરજ પડે છે અને એના ભાગરૂપે દર વર્ષે ગુજરાત સરકારના દેવામાં વધારો થાય છે અને જે ચોક્કસ મર્યાદા છે એ ચોક્કસ મર્યાદાથી વધારે નથી, એ પ્રકારે પણ રાજ્ય સરકારનું કહેવું છે. બિલકુલ હિરેન, અને એટલા જ માટે ગુજરાતમાં કહેવાય છે કે દેવું કરો પરંતુ ઘી પીવો. સરકારે પણ કંઈક આવું જ કર્યું છે. વાત કરવી છે, દિવાળી ગઈ, હોળી આવે છે અને હોળી આવે છે તો લોકો પોતપોતાના ગામડે જાય છે, મંદિરોએ જાય છે અને એટલા જ માટે એસટી વિભાગે 1300 બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. એસટી નિગમે 7500 ટ્રીપનું આયોજન કરવાનું વિચાર્યું છે. મુસાફરોની સુવિધા માટે એસટી ડાકોર અને દ્વારકા જતા ભક્તો માટે ખાસ સુવિધા લઈને આવી રહી છે. એસટી નિગમે વધારાની 450 બસો પણ ફાળવી છે.